હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેન. આજે હું તમારી જોડે કેસર પિસ્તા કુલ્ફીની રેસીપી લઈને આવી છું. જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, એટલે આવી નવી રેસીપીઓ હું તમારી જોડે ઇઝીલી શેર કરી શકું અને તમે મારી બધી રેસીપી જોઈ શકો. તો આ કેસર પિસ્તા કુલ્ફી બનાવવા માટે કોઈ બી ઝંઝટ નથી. આમાં ક્રીમ, મલાઈ કશું બી એડિંગ કરવું પડે, એકદમ ઇઝીલી થઈ જશે. મિક્સર બાઉલમાં 1 કપ મખાના લેવાના છે, 8 થી 10 કાજુ, 1/4 કપ સાકર લેવાની છે. અહીંયા ખાંડ લેવી હોય તો ખાંડ બી ઉમેરી શકાય, અને 1 ટેબલસ્પૂન ઘઉંનો લોટ. હા, ઘઉંનો લોટ ઉમેરવાથી આઈસ વિસ્ટલ નહીં આવે અને બહુ જ ફાઇન થશે. ઘઉંનો ટેસ્ટ બિલકુલ બી નહીં આવે. અને થોડુંક કેસર એડ કરી તેનું ફાઇન પાવડર કરી લેવાનો છે. તરત થઈ જશે આનો પાવડર. એકદમ ફાઇન પાવડર કરી પછી એક વાસણમાં કાઢી લેવાનો છે, અને તેમાં અડધો કપ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લઈ લેવાનું છે, ઉમેરી લેવાનું અને મિક્સ કરી દેવાનું. હલાવીને ગુઠલી ના પડે ને, એકદમ આવી રીતે મિક્સ કરી લેવાનું અને તેને રેસ્ટ આપી દેવાનું. આ મિશ્રણને 5 થી 10 મિનિટ રેસ્ટ આપી દેવાનો. પછી એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી હતી મેં, અને તેમાં 2 કપ ફૂલફેટ દૂધ લેવાનું છે, અને 1-2 બોઇલ આવે ને ત્યાં સુધી જ ગરમ કરવાનું છે. આ દૂધને બહુ ઉકાળવાની જરૂર નથી. 2 બોઇલ આવે ને પછી તેમાં જે આ મિશ્રણ કર્યું હતું ને કાજુને મખાનાનું, તે ઉમેરી દેવાનું છે. અહીંયા તમે લોકો ચાહો તો અહીંયા બી કેસર એડ કરી શકો છો. અને મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે, અને તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. આ મિશ્રણને સેજ બી છોડતા નહીં તો નીચે તળિયામાં ચોંટી જશે. અને કૂક કરી લેવાનું છે. અને 10 થી 15 મિનિટ મારે થયા હતા એને કૂક કરતાં. થોડુંક જાડું થાય ને ત્યાં સુધી કૂક કરી લેવાનું આ મિશ્રણને. થઈ જાય ને પછી તે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને પૂરી રીતે ઠારી લેવાનું. ઠર્યા પછી બી થોડુંક જાડું થશે આ મિશ્રણ. આમાં કાજુને બધું એડ કરીશું ને. અહીંયા મારે કેસરનો ટેસ્ટ સરસ આવે છે. કલર નહીં દેખાતો પણ ટેસ્ટ મસ્ત આવે છે. મેં આમાં ઉપરથી બી કેસર થોડુંક એડ કર્યું હતું. જો આવી રીતે પૂરી રીતે ઠારી પછી મારી પાસે આવી રીતનું કુલ્ફી મોલ્ડ હતું ને, તેમાં મેં આ કુલ્ફી જમા મૂકી દીધી હતી. કોઈ બી કુલ્ફી મોલ્ડમાં થાય. મેં આવી રીતની કુલ્ફી મોલ્ડ લીધી હતી. તેમાં ઉમેરી લેવાનું છે, અને ઉપરથી પ્લાસ્ટિક લગાવી લીધું હતું મેં, અને રબર ભરાવી અને પછી વચ્ચે કુલ્ફી આઈસ્ક્રીમની સ્ટીક હોય ને તે મેં ભરાઈ દીધી. આની જે સ્ટીક છે ને તે મારે નાની છે, એટલે મેં આ રીતની સ્ટીક ભરાઈ હતી. અને પછી તેને 8 કલાક ફ્રીઝરમાં મૂકી દેવાનું છે, અને કુલ્ફી મસ્ત થઈ જશે. પછી નીકાળીને પાણીમાં ડીપ કરશો ને એટલે ઇઝીલી કુલ્ફી નીકળી જશે. જો એકદમ ઇઝીલી નીકળી જાય છે. અને આમાં ઘઉંનો ટેસ્ટ બિલકુલ બી નહીં આવતો. ઘઉંના લોટનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે. અને ઉપરથી થોડોક જ બદામનો ભૂકો મેં અહીંયા પિસ્તા તમે લોકો ચાહો ને તો પિસ્તાની કતરણ બી તમે ઉમેરી શકો છો, પણ મારા છોકરાને ખાતા એટલે મેં સિમ્પલ જ રાખી છે આ કુલ્ફી. પણ બહુ જ ફાઇન લાગતી હતી આ કુલ્ફી. તો કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો? ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.